વાવથરાદ અને દિયોદર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ વચ્ચે ભાભરમાં ભારે વરસાદથી શહેર જળબંબાકાર બની ગયું છે। ભાભરના લાટી બજાર, ખાડિયા વિસ્તાર સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા અનેક ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે વેપારીઓના માલસામાનને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું। પ્રથમ જ ભારે વરસાદમાં નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી જતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। બીજી તરફ ભાભર દિયોદર હાઈવે પર પણ ભારે પાણી ભરાઈ જતા એક તરફનો માર્ગ તાત્કાલિક બંધ કરવાની ફરજ પડી હતી, જેનાથી વાહન ચાલકોને લાંબો ચક્કર મારવો પડ્યો હતો। જનજીવન પ્રભાવિત થતા જ પાલિકા અને તંત્ર દ્વારા પાણીના ઝડપી નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે। अचानक ने खूब ज अतिशय वरसाद आई गयो ने बजार में खूब ज पानी भराई गयो ने लगभग सरकारी आंकड़ा प्रमाणे 11 इंच जो वरसाद भाभर में आयो छे अने जेमां कहेवाय के अहींया खूब ज पानी भराई गयुं हतुं, पण भाभर नगरपालिका द्वारा जतोरे कहेवाय के व्यवस्थित जी कामगीरी हाथमां धरवामां आवी अने अत्यारे पाणी एकदम खाली थई गयुं छे अने पाणी हाल पण नगरपालिका द्वारा प्रयत्न चालू छे के जेम बने एम तरत पाणीनो निकाल थाय। ભાભરની અંદર વરસાદ ચાલુ થયો અને ધીમી ધારે વસ્તુઓ પર રાત્રે ભારે વરસાદ આવવાને કારણે ભાભરની અંદર અત્યારે થોડી જેવી સ્થિતિ થઈ છે બજારની અંદર। લાટી બજાર, સોની બજાર, લાલ ચોક અને અત્યારે જે પાણી પણ ભરાયેલું તમે પણ જોઈ શકો છો બધા, પણ નગરપાલિકાની ટીમ પણ કામે લાગેલી છે। તમામ સંગઠનના જે સંગઠનના પણ જે લોકો છે વાલિંદ પાડી એ પણ લોકો કામે લાગેલા છે અને સવારથી પણ બધા જ ટીમો કામે લાગે। પોલીસ તંત્ર પણ અત્યારે બહુ સક્રિય છે, તમામ ત્યાં લાગેલા, પણ મને એવું લાગે છે કે ટૂંક સમયમાં પાણીનો નિકાલ થશે એવો અત્યારે લાગી રહ્યો છે। રમેશભાઈ સોની। આમ અહીં લોકો ખેડૂતોની માંગ પણ હતી કે વરસાદ નથી આવતો। જ્યારે મેઘરાજાએ મહેર કરી ત્યારે વરસાદ એકી સાથે 6 ઇંચ ખાબક્યો, એટલે ક્યાંક ને ક્યાંક પાણી ભરાણા છે, પણ તંત્ર ખૂબ સચેત છે। તંત્ર સાથે રહી અને જ્યાં જ્યાં પણ કે એવું પાણી ભરાણું હોય, ક્યાંય નુકસાન થયું હોય ત્યાં તરત જ પહોંચી અને મદદ કરી રહ્યું છે। કોઈને પણ જાનહાનિ નથી થઈ। આ વિસ્તારની અંદર ભાભર હોય કે દિયોદર હોય ત્યાં આગળ થોડો વધુ વરસાદ છે, એટલે એકદમ વરસાદ આવવાથી ક્યાંક પાણી ભરાણા છે, પણ એનો નિકાલ પણ કરી રહ્યા છીએ અને કોઈને પણ નુકસાન ના થાય એ રીતે આખું તંત્ર કામ કરી રહ્યું છે।